બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમરેલી ખાતે કમોસમી વરસાદના પગલે ઠેર ઠેર તારાજી પાણીના પ્રવાહમાં ફસાયેલા 100 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ખેતીને નુકસાન સામે વળતરની માંગ કરવામાં આવી। સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। ત્યારે અમરેલી જિલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળા છલકાઈ ગયા છે। ખેતરો જળબંબાકાર થવા સહિત અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, તો બીજી તરફ રાજુલાના ધાતરવડી ડેમ 2 ના એક સાથે 19 દરવાજા ખોલાતા નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। આ તરફ રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। રાજુલાના સમધિયાળા બંધારાનું પાણી આવતા સગર્ભા મહિલા દર્દીને હાલાકી વેઠવાનો વારો આવ્યો, જેમાં જેસીબીની મદદથી મહિલાને પાણીના પૂર વચ્ચેથી બહાર કાઢી 108 મારફતે રાજુલા હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી। તો બીજી તરફ રાજુલા પંથકના રામપરા અને એલએનટી કંપની વચ્ચે પણ વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો, જેમાં રામપરા જવાના કોઝવે પર પૂરના પ્રવાહમાં દૂધની કેન ભરેલી ગાડી અટવાઈ હતી, જેમાં મોત સામે ઝઝૂમી રહેલા વાહન ચાલકને દોરડા વડે મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પરિણામે અમરેલીના ખેડૂતો પાયમાલ બન્યા છે। ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। પશુઓ માટે રાખવામાં આવેલો ચારો પણ નાશ પામ્યો છે, જેના કારણે પશુધન માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદના પગલે ગોબા, પીપરડી, ભમરોડા ગામમાં ખેતી પાકોને વ્યાપકપણે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। શું કહેશો, અત્યારે સતત 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, કયા પાકને નુકસાન થાય, શું કહેશો? ગામ બગસરા, વિઠ્ઠલભાઈ હિરાણી। હવે બગસરાની અંદર આ 2 દિવસથી આ ધીમી ધારે છૂટો છવાયો વરસાદ સતત ચાલુ છે, અને વરસાદના હિસાબે ખેડૂતોને મોટામાં મોટી નુકસાની છે, જેમ કે સોયાબીન, કપાસ, મગફળી અને બધાય પાકમાં નુકસાની છે। અને યાર્ડ પણ અત્યારે તો દિવાળીના વેકેશનના હિસાબે બંધ છે, જેથી ખેડૂતોને મગફળી પણ ત્યાર અમુકને થઈ ગઈ છે 50% જેવી, તો સરકારે હજી ખરીદી ચાલુ કરી નથી શકતા। અને સામે પિયત કરવું હોય તો એને માટે ખેડૂત પાસે પૈસા નથી હોતા, તો ખેડૂતોને માલ પણ વેચવો છે તો ક્યાંથી વેચવો? અને આ વરસાદના હિસાબે માલ પણ નબળો પડી ગયો છે, જે ટેકાના ભાવમાં પણ હાલે એમ નથી। તો સરકારશ્રીને તો ખરેખર મારે અનુરોધ છે, અને બધા ધારાસભ્યોને સાંસદોને ખબર છે કે આમાં ભાવાતર યોજના લાગુ કરી દે તો સરકારને પણ જીએસટીની આવક થાય, અને ખેડૂતો પાસેથી જે કાંઈ વેપારીઓ માલ લે છે એ પાકા બિલ તો આપતા નથી, અને એ સરકારને પણ નુકસાની છે અને ખેડૂતોને નુકસાની છે। તો સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે આનું યોગ્ય બધી તપાસ કરે અને યોગ્ય પગલાં લે અને ખેડૂતોને વારે આવે એવી નમ્ર વિનંતી। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા।
લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8326111618. ચંદન પટેલ. જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ, તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આષ્ટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895.